નમસ્કાર મિત્રો, ખેતી એન્ડ વનસ્પતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ આ ગુંદાનું ફળ જે છે એની આપણે વાત કરવાના છીએ કે આપણે ખાઈએ તો એનો શું ઉપયોગ થાય અને એનાથી આપણા શરીરમાં શું ફાયદા થાય શું ના થાય એની આપણે વાત કરીશું। તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને બીજી વાત કે તમે એકવાર પહેલાં અમારા ગુંદાનું ઝાડ જોઈ લો। તમે જો આ રીતના ગુંદા બેઠેલા હોય, જુઓ આ ગુંદાનું મારું આખું ઝાડ છે, આ રીતનું ઝાડ હોય અને એમાં આ રીતના ગુંદા જે રીતે તમે વિડીયોમાં જોવો છો એ રીતના બેઠા હોય, બરોબર। જે પીળા કલરના છે એ ગુંદા પાકેલા છે અને જે અમુક સફેદ લીલા કલરના હશે એ રેમ કે કાચા ગુંદા છે, બરોબર। તો આ જે લીલા કલરના હોય ને આ કાચા કહેવાય ગુંદા, આ રીતના હોય, અને આ પીળા છે એ પાકેલા ગુંદા કહેવાય, બરોબર। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ગુંદાનો શું ઉપયોગ છે, બરોબર। તો આ ગુંદાનો ઉપયોગ છે એ આપણે ગુજરાતમાં આ કાચું ગુંદું છે એનું અથાણું બનાવવામાં ખૂબ પ્રખ્યાત છે અને આનું અથાણું બને છે। જે રીતે આપણે કેરીનું અથાણું બનાવીએ છીએ, લીંબુનું અથાણું બનાવીએ છીએ, એ રીતે આ ગુંદાનું પણ અથાણું બને છે। પછી બીજી વાત કે જો તમે જોઈ શકો છો અહીંયા આમાંથી આવું ચીકણો પદાર્થ નીકળે। તમે કાચું ગુંદું લો તો પણ એ રીતે નીકળે અને જો પાકું તમે લો તો એમાં પણ આ રીતનો ચીકણો પદાર્થ નીકળે, જો અંદર ઠળિયો આવે આ રીતનું અને આ બધું ચીકણું આ રીતનું નીકળે, બરોબર। તો આ વસ્તુ આ થઈ। હવે આપણે વાત કરીએ કે કાચા ગુંદાનો ઉપયોગ તો આપણે શેના માટે કરીએ છીએ કે ભાઈ અથાણું બનાવવા માટે કરીએ છીએ। તો અથાણું બનાવવા મતલબ ખાઈ શકે છે અને પાકું ગુંદું છે એ આપણે ખાઈએ તો એનાથી શું ફાયદો થાય કે જેનો કબજિયાત રહેતો હોય પેટમાં તો એ કબજિયાત દૂર થાય છે। પછી જેને સાધાના દુખાવો થતો હોય એમાં પણ રાહત અપાવે છે। પછી શરદી તાવ ઉધરસમાં પણ તમને મદદરૂપ થતો હોય છે, બરોબર। પછી આનો ફાયદો એવો છે કે આ ગુંદામાંથી કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ બધા તત્વો આપણને મળતા હોય છે। તો આ ગુંદું તમે પાકું ઇન્નમ ખો તો પણ તમારા શરીર માટે સારું છે। પછી તમને કદાચ આનો સ્વાદ કેવું હોય કે આ ચીકણા જેવું પદાર્થ હોય અને થોડો તુરા જેવો સ્વાદ હોય તો ઘણા મિત્રોને શું ખાવું ના ગમે, તો એના માટે તમે જે રીતે મેં કીધું કે કાચા ગુંદાનું તમે અથાણું કરીએ એટલે મસાલા આપણે બધું નાખ્યું હોય ટેસ્ટી લાગે એ રીતે પણ તમે ખાઈ શકો અને કાચું તમને ભાવન ખો તો પણ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો આ મારા ખેતરમાં ગુંદાનું ઝાડ હતું તો મને થયું કે મિત્રો જોડે હું આ ગુંદું બતાવું, એ ઝાડ બતાવું અને એના ફાયદા હું જણાવું। પછી મિત્રો આ ગુંદા ખાવાથી શું ફાયદો થાય છે કે આ ગુંદું ખાઈએ તો આપણને ખાસ કરીને તો કેવું છે કે શરીરમાં આયર્ન એટલે કે લોહીનું પ્રમાણ જેનું ઓછું હોય ને એ આ ગુંદાનું સેવન કરે ને તો એના માટે બહુ સારી વસ્તુ છે અને શરદી અને કફ જેને રહેતો હોય એના માટે પણ સારું છે। અને બીજી વાત કે મિત્રો આ ગુંદું છે ને અત્યારે ગરમીની સિઝન ચાલે છે, મતલબ ઉનાળો છે, તો આની પ્રકૃતિ શું છે ઠંડક વાળી છે। તો તમે ખો એટલે તમારા શરીરમાં શું કરે ઠંડક પ્રોવાઈડ કરે। તો આ એનું એક મેન વસ્તુ છે કારણ કે અત્યારે ઉનાળામાં જ આ ગુંદાઓ જોવા મળે, તમને શિયાળા કે ચોમાસામાં જોવા નહીં મળે। તો તમે અત્યારે ગરમીમાં ખાશો તો આની પ્રકૃતિ ઠંડા પ્રકારની છે તો તમને ઠંડક પ્રાપ્ત કરાવશે। તો આમાંથી આ રીતે લોહીની ઉણપ હોય એ લોકોને ઘણો બધો ફાયદો કરાવે છે। શરદી કફમાં પણ તમને જેને રહેતી હોય આ છે ને એ છે એને રાહત કરાવે છે। પછી ઘણોને કેવું હોય છે કે પેટના લગતા રોગો થતા હોય છે, એટલે કે કેવી રીતે કે પેટમાં અમુક સાફ થતું જ ના હોય તો ગુંદામાં શું કહો આનું સેવન કરો તો આનું અંદરથી ચિકાસ જેવો પદાર્થ હોય તો તમારા પેટમાંથી જે જૂનો મળ હોય એ એકદમ સાફ થઈ જાય અને પેટ તમારું ચોખ્ખું થઈ જાય અને કબજિયાત જેવી સમસ્યા હોય જલ્દીથી નાશ પામે। તો એના માટે પણ આ વસ્તુ રામબાણ ઇલાજ છે। તો તમને પણ આ ગુંદા તમારા બધા સિટીમાં તમે રહેતા હોય તો તમને થાય કે ભાઈ આ તો અમને ગુંદા ક્યાં લેવા જાવ, પણ એવું નથી। હવે તો માર્કેટમાં લારીઓ ઉપર પણ ગુંદા આ રીતે વેચાતા હોય છે તો તમે લઈ એનું સેવન કરી શકો છો। અને એવું નહીં કે ભાઈ આપણે જેમ સારી વસ્તુ ખાતા હોય કે ધારો બજારમાંથી આપણે સફરજન કે કેળું ખાતા હોય એ રીતે આપણે આ એક ફળ જ છે એ રીતે ખાવાનું, કારણ કે આપણા શરીર સારું કરવાનું છે એને એ રીતે ગણતરી ખાવાનું। તો તમને માર્કેટમાં પણ આ રીતના આ ગુંદા મળી જાય, એવું નહીં કે ભાઈ ચલો અમારે તો ખેતર છે ઝાડ છે તો અમે લઈ લઈએ અહીંયાથી એનું સેવન કરીએ, પણ તમે પણ આ રીતે લારી ઉપરથી લઈ કરી શકો છો। તો મિત્રો તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર બહુ લાભવાળી વસ્તુ છે। તો તમને આના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો। અને મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં મળશું અને આવા અવનવા માહિતગારવાળા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે તો તમે આ ચેનલ જોતા રહેજો। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આપણે મળીશું બીજા વિડીયો સાથે। જય ભારત।